કાંકરેજના સિહોરીના બુકોલીના સીમમાંથી મૃતદેહ મળી આવ્યો। મહિલા કેટલાક દિવસથી ગુમ હતી, જેની ફરિયાદ પરિવારજનો દ્વારા પોલીસમાં કરવામાં પણ આવી હતી। ઘટનામાં જમાઈને સાસુની હત્યા નિપજાવી મૃતદેહ દાટી દીધી હોવાની આશંકાએ પોલીસે જમાઈની અટકાયત કરી છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી શરૂ કરી છે। પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાને વાઘરોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી। અરજી કર્યા બાદ 1-2 દિવસ અમે અંબાજી જોતા બધી જગ્યાએ ફર્યા, પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હવાનું પાકું કરવું છે, એફઆઈઆર ફડાવીએ। પછી વાઘરોજ એફઆઈઆર ફરાવવા અમે જવા માટે તૈયારી માથે હતા। કોને 10 મિનિટમાં નીકળવાનું હતું અને અમે ઘરેથી ગુડકા કે પડીનું મોહલું કરી અને ઘરેથી નાહી છૂટ્યો। એના પાછળ અમે ગોત્યો પણ કોઈ મળેલ નહીં। પછી રાતે અમે વાઘરોજ પોલીસ સ્ટેશન ગયા। વાઘરોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેર જતા રહો, તમારી અરજી આલેલી છે અને કાલ 10 વાગે આવી જજો, તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું। બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફડાયા પછી સાહેબ પછી મુના આવ્યા પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સોમાભાઈ અને જે એમના જમાઈ અમારા ધનાભાના જમાઈ જે બાઈવાડાના ભરતભાઈ, એ બેન વાઘરોજ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાત લઈ ગયા। પછી અમે વાઘરોજ પોલીસ સ્ટેશન પાછા ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો? તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપદ અમને ગઈ છે, એટલા માટે અમને અહીંયા લાયા છીએ, કોઈ ચિંતા કરશો નહીં, અમને કાલે તમને મોકલી દેવું પાછા। બીજા દિવસે અમને વાઘરોજ પોલીસ સ્ટેશન બોલાયા, એટલે કે આજે સવાર વહેલા વાઘરોજ ગયા। એટલે વાઘરોજથી સાહેબે કીધું કે તમારે અમારા હંગાત પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે। તો અમે એમના હંગાત અહીંયા શિયોરી આવ્યા। શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે। તો અમે એમના હંગાત બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રાખ્યા હતા। જે સ્ટાફ હતો એ તો આગળ જો, પછી અહીંયાથી રિટર્ન પાછા અમે શિયોરી આવ્યા। પછી અમને સાહેબે વાત કરી કે ડેડ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને, અને ડેડ બોડી આજ પછી તમને આપણે પીએમ હસ્તે ખસેડશું। પછી પાછા શિયોરી આવ્યા। શિયોરીથી પાછા અમે તો આગળ ગયા બુકોલી ચાલો અમને ડેડ બોડી અહીંયા અમે શું કહેવાય રેફરલ હોસ્પિટલ તમારું આરોગ્ય કેન્દ્ર શિયોરી, અત્યારે અમે શિયોરીમાં છીએ બરાબર। અત્યારે સવાર વહેલા હવે શું સાહેબનું ડિસિઝન આવે છે પીએમનું, એના માટે આધાર છે।